માઓરીના દેશ ગણાતા ન્યૂઝીલેન્ડમાં હુઇયા નામનું પક્ષી દાયકાઓ પહેલા લુપ્ત થયું હતું. હુઇયા પક્ષીને મૂળ નિવાસી માઓરી લોકો પવિત્ર માનતા હતા. વિટલ બર્ડ ફેમિલીનું એક નાનું એવું પક્ષી માનવ લાલસાનો ભોગ બનતા તેનું વંશ નિકંદન નીકળી ગયું હતું. વિટલ બર્ડ ફેમિલીનું આ એક નાના રૂપાળા પક્ષીના પીછાની કિનારી સફેદ ટપકા અત્યંત સુંદર લાગતા હતા. પક્ષીના પીછા કુલીન પરિવારોના હેડ પીસ તરીકે ઉપયોગમાં લેવાતા. ગિફ્ટ પણ આપવામાં આવતા માટે તેનો વેપાર પણ ખૂબ થતો હતો કે જેથી હુઇયા પક્ષીના પીછાનો વેપાર જ તેના વિનાશનું કારણ બની ગયો. હમણાં ન્યૂઝીલેન્ડમાં આ પંખીના એક પીછાની હરાજી થઈ હતી. નીલામી કરતાએ શરૂઆતમાં એક પીછાની કિંમત $3000 રાખી હતી. જો કે હરાજીના તમામ રેકોર્ડ તોડીને પીછું $28,417 વેચાયું હતું, જેની ભારતીય રૂપિયામાં અંદાજિત કિંમત 23.50 લાખની આસપાસ થાય છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.